ઉનાળાના દિવસો આવી રહેલા છે. લોકો ઉનાળાની ગરમીથી ત્રાહિમામ જ્યારે પોકારી જાય છે ને ત્યારે ઠંડા ઠંડા કુલ પાણી પીવા માટે આમ જોઈએ ને તો ફ્રીજથી પણ બેસ્ટ પાણી જ્યારે પીવું હોય ને ત્યારે આપણે આવીએ આજે ચામુંડા માટલા ઘરમાં. ચામુંડા માટલા ઘર આમ જોઈએ ને તો જૂના બસ સ્ટેશન ડોક્ટર બીબી ભટ્ટ સાહેબના દવાખાનાની બાજુમાં આમ અત્યારે ચિનાઈ માટીના જે વાસણો છે, ચિનાઈ માટીના જે ગોળાઓ છે, જેની અંદર આમ જોઈએ ને ફ્રીજ કરતા પણ કોલ્ડ, ફ્રીજ કરતા પણ બેસ્ટ. આ છે હિમાંશુભાઈ વરમોરા, ચામુંડા માટલા ઘરના માલિક. હિમાંશુભાઈ, કઈ કઈ આઈટમ ને શું તમારી પાસે છે? આપણી પાસે સાદા ગોળા છે, પછી સાદી નાઈલો છે, પછી ચિનાઈ માટીના વાસણ છે, પાણીની બોટલ છે, ગલ્લા છે, જે જીવન જરૂરિયાત વસ્તુ છે આપણી પાસે બધી છે. ખૂબ સરસ. એટલે કે આ બોટલ છે, તમે જોઈ શકો છો કે બજારની અંદર તમને જે બોટલ પાણીની મળતી હોય એની કરતાં પણ આ જે બોટલ છે એ બેસ્ટ રહે છે. આની અંદર જે પાણી તમે નાખો છો, મૂકો છો ઠંડુ કરવા માટે અડધી કલાકમાં ફ્રીજ કરતાં પણ સારું બેસ્ટ પીવા લાયક પાણી. બીજી શું આઈટમ છે વરમોરાભાઈ તમારી પાસે? તાવડી છે, તાવા છે માતાજીના, લગનની માટલીઓ છે, લગનની માટલીઓ છે. બીજું પછી આપણે ઉત્તર ક્રિયા માટે જે પાણી ડોળમાં વપરાતી બધી માટલીઓ છે. બરોબર છે ભાઈ. હિમાંશુભાઈ વરમોરા છે, કિશોરભાઈ વિયાવો, અને આ એમના પિતાજી કિશોરભાઈ. હવે કોઈ પણ જાતની આપણે ઓળખ આપવામાં તો નહીં, કારણ કે ઓળખાણ બધી આવી ગઈ આ ધારીમાં. આમ જોઈએ ને તો સેવાભાવી વ્યક્તિ, પોતે ગાયોની સેવા કરે છે, મૂંગા પશુ પ્રાણી જે કાંઈ પણ હોય એની સેવા કરે છે. અને કિશોરભાઈ અને એના સુપુત્ર જે આ દુકાન ચલાવે છે ને એની અંદરથી પણ મોટા ભાગનો નફો જે મળે છે. એનો ધ્યેય એવો છે કે લોકોની, ગાયોની, જે કઈ શ્વાનોની, બધાની સેવા કરવાની છે. અને આ દુકાન આપણા માટે ખરીદી માટે બેસ્ટ પણ રહી છે. ચામુંડા માટલા ઘરની મુલાકાત અવશ્ય તમે લેજો. અહીંયાથી તમને રીઝનેબલ ભાવે મળશે અને કદાચ 5 પૈસાનો જે નફો કિશોરભાઈ કે પછી એમના પુત્ર હિમાંશુભાઈ જે પણ કાંઈ કમાય છે એમાંથી તેઓ શ્વાનો માટે, ગાયો માટે અને લોકોની મદદ માટે પણ આ નફામાંથી સારી રીતે તેઓ કાઢે છે અમુક રકમ. અને સાથે જ આપણે આમ જોઈએ ને આ જે ઉત્તર ક્રિયા માટે જે કાંઈ આ ઉપયોગમાં લેવાય છે માટલી, હવે આની અંદર કિશોરભાઈ અને એમના સુપુત્ર જે વેચાણ કરે છે આનો તમામ નફો, ટોટલ પૈસા, નફો નહીં પણ આની મૂળ કિંમત પણ ગાયો માટે વાપરવામાં આવે છે. આવો સરસ મજાનો નિર્ધાર જેનો છે ચામુંડા માટલા ઘર. હવે આની અંદર બીજી વિશેષ તમારી પાસે આઈટમોમાં શું શું છે ભાઈ? ચકલીના માળા છે, પછી આ પૈસા ભરવાના ગલ્લા છે આપણી પાસે. બરોબર છે, ચકલીના માળા. અને ચકલીના માળા, પછી કુંભના ઘડા છે આપણી પાસે, ઝાડવાના કુંડા છે. આ છે ચકલી ઘર બેસ્ટ. આમ જોઈએ ને તો રૂડું અને રળિયામણું પણ લાગે. અને આની અંદર કદાચ તમે કાંઈક કલર નાનો મોટો કરી નાખો એટલે ડિઝાઇન પણ ઘરને સુશોભિત કરવા માટે પણ આ કામમાં આવે. એવો સરસ મજાના ચકલીના માળા પણ અહીં મળે છે. આ છે ચાની પ્યાલી, અને આની અંદર દહીં બનાવો અને દહીં પણ એવું સરસ મજાનું બને છે. આ પણ દહીં માટેનું. અરે ભાઈ વાહ ભાઈ, આપણે ધારી શહેરમાં હવે ચિનાઈ માટીના તમામ વાસણો સાદી માટીના છે અને સાદી માટીના પણ છે. આ તો જોયું આપણે પાણીનો, જે આપણે પ્લાસ્ટિકના અત્યારે આવતા હોય એની કરતાં તો બેસ્ટ રહે છે. સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને ઠંડુ પણ અડધી જ કલાકમાં થાય છે. વીજળીનો પણ બચાવ થાય છે. ફ્રીજ કરતાં તો સારી વસ્તુ આ બધી. આની અંદર જેટલી ઠંડક થાય એ ફ્રીજ કરતાં બેસ્ટ થાય. અને તમે તમારા પરિવારની અંદર પણ જાણ કરજો કે હિમાંશુભાઈ વરમોરાની ત્યાં ચામુંડા માટલા ઘર કે જ્યાં તમામ વસ્તુઓ મળે છે. આ દીવા, આ દીવાના કોડિયા પણ સરસ મજાના છે. બીજું શું કિશોરભાઈ તમે રાખો છો? નાના મોટી સાઈઝ બધી છે. સરસ લ્યો, જીવન જરૂરિયાત વસ્તુ છે. જીવન જો એમ સરસ સરસ. ચકલા માટે ઉનાળો આવે છે, ખાસ કરીને સૌ કોઈ પોતપોતાના ઘેરે ચકલી માટે, કબૂતર માટે કે બીજા કોઈ નાના નાના પક્ષી હોય એમના માટે પાણીના જે કુંડા હોય છે, જેનાથી આમ જોઈએ ને તો બધી રીતે ફાયદો છે. એક તો ફાયદો એ રહે છે કે ચકલી પાણી પીવે છે, માળાની અંદર રહે છે. સાથે જ પુણ્યનું કામ એ પણ છે કે ભાઈ શ્રી આપણા કિશોરભાઈ વરમોરા
કે આની અંદરથી તમારો જે કોઈ પણ નફો હોય છે ને મોટા ભાગનો નફો સેવાની અંદર વાપરે છે. ધારી શહેરના શહેરીજનો, તાલુકા પરની જનતા આમ જોઈએ ને તો કિશોરભાઈને સારી રીતે ઓળખતા હશે. નહીં, એમાં કાંઈ ઘટે નહીં એવું વ્યક્તિત્વ છે. આદરણીય આપણા વડીલ છે કે જે સેવાની એક ભેખ ધરીને બેઠા પણ છે ધારીની અંદર. એટલે તમે સૌ ડોક્ટર ભટ્ટ સાહેબના દવાખાના વાળી શેરી, ચામુંડા માટલા ઘરની અવશ્ય મુલાકાત લેજો. અને સાથે જ એમના નંબર પણ ભાઈને નાખી દઈશ, વરમોરા ભાઈના નંબર પણ નાખીએ છીએ કે તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય હાજર છે તો આપશે, અને નહીં હોય તો તમને પણ ફોન કરીને પૂછપરછ કરી શકો છો કે શું વસ્તુ છે, કેટલી ફાયદાકારક છે. આજના આધુનિક સમયમાં ફ્રીજના જે લોકો ટેવાયેલા છે એની કરતાં બેસ્ટ રહેશે કે આ ગોળાનું પાણી તમે પીશો ને ચિનાઈ માટીના કે સાદી માટીના, તો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક જરૂરથી રહેશે.